જયભાઈ છે એ ડાઉન સિન્ડ્રોમ એટલે કે જીનેટિક એક બોડી સ્ટ્રક્ચર વાળું માનવ શરીર છે. આ ભગવાને મોકલેલો મારે ત્યાં એક દેવદૂત છે. અને લોકો પણ એમને અલગ નજરથી જોવા લાગે. સમાજનું વલણ કેવું હોવું જોઈએ અને માતા પિતા માટેની શું હોવી જોઈએ ફરજ. જેમ આપણે આપણા બાળકોને વધુ અવસર પ્રદાન કરશું એમ આપણું બાળક. રંગસૂત્રની ખામી છે એ સર્વસામાન્ય વાત છે, પરંતુ એ કઈ રીતે આખી પ્રક્રિયા હોય છે? એમાં 21મા નંબરના ક્રોમોઝોમની અંદર રંગસૂત્રની અંદર જે ક્ષતિગ્રસ્તતા આવે છે, એક્સ અને વાયની જગ્યાએ એક વધારાનું એડ થઈ જાય છે. કે આ માત્ર ને માત્ર નસીબ કે કુદરતને આધીન બાબત છે કે આ બાળક છે અવધૂત છે. કે 4-5 દિવસનું બાળક હોય છે ત્યારે એના શરીરની અંદર કોઈ પણ પ્રકારની આપણી ભાષામાં કઈ ખામી દેખાતી હોય છે. ડોક્ટરે કીધું કે તમારું બાળક આવા પ્રકારનું થશે. સરકારશ્રી તરફથી મનોદિવ્યાંગ બાળકો પ્રત્યેનું સરકારનું વલણ કેવું છે? સરકારશ્રીની તો ઘણી બધી જયભાઈની એની કેરિયર બનાવવામાં એને લોકોની વચ્ચે સ્થાપિત કરવા માટે થઈ અને તમે જ્યારે દાવ પર લગાવ્યું તમારું જીવન. સ્પેશિયલ ચાઇલ્ડ છે તો એને એક સ્પેશિયલ ફાધરની જરૂરિયાત હતી. દીકરા તરીકે ભલે આવ્યો પણ એ મારો માર્ગદર્શક છે. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે પૂર્વાશ્રમના મારા મિત્ર અને હાલના આધ્યાત્મિક ગુરુ એવા સત્યવિજય સરસ્વતીજી પધાર્યા છે. ચક્રવાત સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સ્વામીજી. નમસ્તે, જય શ્રી રામ, ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ. સ્વામીજી, આપ છેલ્લા ઘણા જ વર્ષોથી આપના પૂર્વાશ્રમના સુપુત્ર જય કે જે ડાઉન સિન્ડ્રોમ નામની જે એક જેને બીમારી તો ન કહી શકાય પણ એક જીનેટિકલ પરિસ્થિતિ છે, અવસ્થા છે, એને સાથે લઈ અને તમારી આધ્યાત્મિક યાત્રા તમે આગળ વધારી છે. અને એના આધ્યાત્મિક યાત્રાની સાથે સાથે તમે એક પેરેન્ટિંગનું જબરજસ્ત કામ કર્યું છે કે જે આ પ્રકારના જે માતા પિતા છે કે જેના બાળકો પણ ડાઉન સિન્ડ્રોમનો ભોગ બનેલા હોય છે એના માટે એક ઉદાહરણરૂપ વ્યક્તિત્વ અને એક આદર્શ તમે ચરિતાર્થ કર્યો છે તમારા જીવનમાં. જયભાઈ છે એને તમે એક સુપર હીરો તરીકે સમાજની વચ્ચે પ્રસ્થાપિત કરવાનું કામ પણ કર્યું છે અને અનેકવિધ પ્રવૃત્તિઓ જે સામાન્ય બાળકો પણ નથી કરતા એવી અનેકવિધ પ્રવૃત્તિઓ અત્યારે જયભાઈ તમારા માર્ગદર્શન નીચે કરી રહ્યા છે. તો આ બાબતમાં આપ વિશેષ પ્રકાશ પાડો કે આ તમારી યાત્રા સમગ્ર કેવી રહી અને હવે આગળનું તમારું પ્રયોજન શું છે? જી ધન્યવાદ ચક્રવાત ટીમ તેમજ આપે અમને બોલાવ્યા અહીંયા. જયભાઈ છે એ ડાઉન સિન્ડ્રોમ એટલે કે જીનેટિક એક બોડી સ્ટ્રક્ચર વાળું માનવ શરીર છે. એની અંદર પરમાત્માએ ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રની ખામીના હિસાબે જે આવું નિર્માણ થાય છે એવું એક દેહધારી આત્મા છે. પણ આને આપણે અવધૂત મંડળનો આત્મા કહેવાય. આ વર્તમાન સમયમાં શુદ્ધ અને પવિત્ર ને એક માણસ છે. આ ભગવાને મોકલેલો મારે ત્યાં એક દેવદૂત છે. ભગવાને મારે ત્યાં આ માણસને એટલા માટે કદાચ મોકલો હશે કે મારી પાસે એક નિમિત્ત માત્ર આ કામ લેવાનું હોય. અને પેરેન્ટ્સ તરીકે મારો એવો મેસેજ છે કે આવા બાળકો જ્યારે આપણા ઘરે અવતાર ધારણ કરે, દીકરો હોય કે દીકરી હોય, ત્યારે આપણે સૌથી પહેલું ચરણ છે એક્સેપ્ટ એટલે કે આપણે એમને સ્વીકૃત કરવાનું. જે એમની સ્થિતિ છે, જે એમની અવસ્થા છે એમને આપણે સ્વીકારવાની છે. પછી એને જે જરૂરી છે એ યોગ્ય સાર સંભાળ માટે થેરાપી અથવા તો મેડિકલ ડોક્ટરોનું માર્ગદર્શન મેળવી અને બાળકને જે કંઈ ઉપચાર સાધ્ય ક્ષતિગ્રસ્તતા છે એને દૂર કરવી જોઈએ. અને બાળકને જે કંઈ ડિસેબિલિટી છે એના પ્રવાહની અંદર એના તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી અને બાળકને ફિઝિકલ એક્ટિવિટીમાં આપણે જોડવું જોઈએ. એટલે બાળકની અંદર ઘણી બધી ક્ષમતાઓ હોય છે જે ધીમે ધીમે વિકાસ પામે છે. અને જયભાઈને પણ અમે એવું જ કર્યું કે એક્સેપ્ટ કર્યા પછી એમને એમની જે ક્ષમતાઓ છે એમને હવે અવસરો પૂરા પાડતા ગયા. એમ જેમ પરમાત્માએ અમને મદદ કરતી ગયા અને અમે અત્યારે જયભાઈને એક રોલ મોડલ બાળક તરીકે સ્થાપિત કરી શક્યા છે. જી સત્યવિજય સરસ્વતીજી, જનરલી આ ડાઉન સિન્ડ્રોમનો ભોગ બનેલ બાળક કોઈના પણ કુટુંબમાં પરિવારમાં જ્યારે અવતરે છે
ત્યારે એ પરિવાર છે એ માનસિક રીતે થોડો વિક્ષિપ્ત થઈ જાય છે, કારણ કે સોસાયટીમાં સમાજની અંદર એનું એક્સેપ્ટન્સ લેવલ છે એ ખૂબ ઓછું હોય છે અને લોકો પણ એમને અલગ નજરથી જોવા લાગે છે, બાળકને પણ અલગ નજરથી જોવા છે અને એના માતા પિતાને પણ બાળકને ક્યારેક સંતાડવાની ફરજ પડતી હોય એવા ઘણા કિસ્સાઓ પણ આપણે જોઈએ છે કે જનરલી જે પેલા સમાજના જે જાહેર કાર્યક્રમો હોય એમાં બાળકોને લઈ જતા નથી. તો આ જે સમગ્ર બાબતો છે એમાં ખરેખર તો સમાજનું વલણ કેવું હોવું જોઈએ અને માતા પિતા માટેની શું હોવી જોઈએ ફરજ કે જેને કારણે સમાજમાં પણ એનું એક્સેપ્ટન્સ થાય અને માતા પિતા પણ સહજ ભાવે બાળકનો ઉછેર કરી શકે. તમારા અનુભવને આધારે શું કરવું જોઈએ અને શું હોવું જોઈએ બંને વિશે થોડો પ્રકાશ પાડો. જી, આ ખૂબ મહત્વનો મુદ્દો છે પેરેન્ટ્સ માટે અને બાળક માટે. જ્યારે કોઈ પણ પરિવારમાં ડિસેબલ બાળક એટલે કે ડાઉન સિન્ડ્રોમ અથવા તો મનોદિવ્યાંગતા ક્ષેત્રની સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ આવું બાળક અવતરે તો એમાં ક્યાંય મૂંઝાવાની કે ગભરાવાની જરૂરિયાત નથી. વર્તમાન સમયમાં મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ સાધેલ છે અને ઘણી બધી આપણી પાસે એવી અન્ય પણ વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા. પણ બાળકને સૌથી પહેલાં આપણે સ્વીકાર કરવો જોઈએ. બાળક જ્યારે 1.5 થી 2 વર્ષનું હોય અને ડૉક્ટરો એનું એસેસમેન્ટ કરીને આપણને કહે કે તમારું બાળક આવા પ્રકારનું થશે, ત્યારે આપણે બહુ માનસિક સ્વસ્થતા સાથે બાળકને સ્વીકૃત કરવાનું છે. કોઈ બીજા લોકોનું આશ્રિત ન થતા, સમાજથી નહીં ગભરાવાનું. આપણે આપણું બાળક છે અને આ જે માતા પિતાનું જે દાયિત્વ છે એ આપણે નિભાવવાનું છે. આપણા બાળકને સામાજિકરણ તરફ એટલે કે દરેક જગ્યાએ આપણે આપણા બાળકને સાથે રાખીને અનુભવ કરાવવા જોઈએ અને જાહેર જીવનની અંદર બાળકને આપણે આગળ રાખવું જોઈએ, જેથી કરીને આપણા બાળકને વિશેષ અનુભવો આપણે આપી શકીએ. જેમ આપણે આપણા બાળકોને વધુ અવસર પ્રદાન કરશું એમ આપણું બાળક વધુ શીખશે, એનામાં વધુ ક્ષમતા પણ વિકસે અને એમ ધીમે ધીમે સમાજમાં પણ તમારું બાળક સ્વીકૃતતા તરફ આગળ વધતું થશે. સ્વામીજી, એક ડાઉન સિન્ડ્રોમ એટલે શું એના વિશે લોકોની અંદર હજી જાગૃતિ નથી અને કઈ રીતે આ પ્રકારનું બાળક છે એનો જન્મ થાય છે એ વિશે પણ સાયન્ટિફિક નોલેજનો અભાવ છે. તો થોડી એ રંગસૂત્રની ખામી છે એ સર્વસામાન્ય વાત છે, પરંતુ એ કઈ રીતે આખી પ્રક્રિયા હોય છે એના વિશે થોડું સાયન્ટિફિક રીતે આપ સમજાવવાની કોશિશ કરજો. જે આ આપણી ભાષામાં કહી કે ઈશ્વરનું નિર્માણ છે. જ્યારે પરમાત્મા મેલ અને ફિમેલનું મિલન કરાવે છે ત્યારે જે સ્પર્મ છૂટા પડે છે પુરુષના, ત્યારે સ્પર્મ જે ગર્ભાધારણ તરફ આગળ વધે છે એ વખતે જે નિર્માણ થાય છે, જે ક્ષતિગ્રસ્તતા થાય છે, એમાં 21મા નંબરના ક્રોમોઝોમની અંદર રંગસૂત્રની અંદર જે ક્ષતિગ્રસ્તતા આવે છે, એક્સ અને વાયની જગ્યાએ એક વધારાનું એડ થઈ જાય છે. એના માટે એનું જે જીનેટિક બંધારણ નિર્માણ થાય છે અને એ ડાઉન સિન્ડ્રોમ તરીકે ધીમે ધીમે માતાના ઉદરની અંદર વિકસિત થાય છે. પણ એવું આપણે માનીએ કે આ છે ઈશ્વર દત્ત છે, પૂર્વજન્મના કોઈ પણ આપણે લેણદેણના સંબંધ હોય અને આ આત્મા આપણા ઘરે જન્મ લે છે. બિલકુલ સાચી વાત છે સ્વામીજી, કારણ કે દરેક જ્યારે બાળક જન્મની પ્રક્રિયા બને છે ત્યારે એની અંદર 23 જોડી રંગસૂત્રો હોય છે એટલે 23 to 46 રંગસૂત્રો હોય છે. જ્યારે જે ડાઉન સિન્ડ્રોમ ધરાવતું બાળક છે જે આ પ્રકારની અવસ્થા સાથે જન્મ લે છે એનામાં એક એડ થઈ જાય છે એટલે એનામાં 47 રંગસૂત્રો હોય છે અને આ સંપૂર્ણપણે કુદરતને આધીન છે. આ કોઈ માનવીય પેલી ખામી નાને ન કહી શકાય. આમાં માતા પિતાનો પણ કોઈ જ રોલ નથી. આ વાત ખૂબ સારી રીતે સમજવા જેવી છે કે આ માત્ર ને માત્ર નસીબ કે કુદરતને આધીન બાબત છે કે કઈ રીતે રંગસૂત્ર છે એની જોડ થાય છે અને કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. આ સંપૂર્ણ કુદરતી બાબત છે એટલે સમાજે ખાસ આ બાબતની પણ નોંધ લેવી જોઈએ કે આમાં માતા પિતાનો કોઈ રોલ નથી, આ માત્ર કુદરત આધારિત અવસ્થા છે. એટલે જ સ્વામીજીએ કીધું કે આ બાળક છે અવધૂત છે એટલે એક ઈશ્વરનો એક વરદાન પણ આને કહી શકાય. કારણ કે જે માણસની અંદર જે મોહ માયા પ્રપંચ લોભ આ બધું આપણામાં હોય છે બરાબર, એ આ પ્રકારના બાળકોમાં હોતું નથી. એક ખાસ સવાલ હું આપને સ્વામીજી પૂછવા માંગીશ કે આ પ્રકારના બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે અન્ય બાળકથી એના લક્ષણો કયા પ્રકારના અલગ હોય છે અને મા બાપને કેમ ખ્યાલ આવે કે એનો બાળક છે ડાઉન સિન્ડ્રોમ? જે બહુ મહત્વનો પ્રશ્ન છે. જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે ત્યારે એને આપણે નવજાત શિશુ તરીકે ઓળખીએ છીએ. 1 દિવસનું 2 દિવસનું કે 4-5 દિવસનું બાળક હોય છે ત્યારે એની શરીરની અંદર કોઈ પણ પ્રકારની આપણી ભાષામાં કઈ કે કંઈ ખામી દેખાતી હોય છે. જેમ કે ડાઉન સિન્ડ્રોમ બાળકનો જન્મ થાય છે
તો એને શરીરમાં અમારા જયભાઈને કમળાની અસર દેખાણી હતી 3જા દિવસે. એટલે અમારે એને શેક પેટીમાં રાખવો પડ્યો અને 4 દિવસ પછી ડૉક્ટરે એસેસમેન્ટ કરીને અમને કીધું કે તમારા બાળકની અંદર આઈ કોન્ટેક્ટ નથી અથવા તમારા બાળકની અંદર અમુક મૂવમેન્ટ નથી કરી શકતું, માટે એનું એસેસમેન્ટ 6 મહિના પછી આપણે સાચું કરી શકીએ. પણ એમ માનો કે ઈશ્વરે આપણને માતાને એવું એક હૃદય આપ્યું હોય છે. સૌથી પહેલાં કોઈ પણ નવજાત શિશુ બાળક હોય છે એનું એસેસમેન્ટ તો એની માતા એની જનેતા જ કરી લે છે કે બાળક આઈ કોન્ટેક્ટ નથી કરી શકતું અથવા તો ઘૂઘરો વગાડે, ટોકરી વગાડે તો બાળક સ્વર એટલે કે ધ્વનિ તરફ આંખ નથી માંડતું. આવા જે નાના નાના સિમ્પટમ્સ છે એ આપણને એવા સિગ્નલ પૂરા પાડે છે કે આના નેટવર્કમાં કંઈક ગડબડ છે. એટલે અને પછી આ મેડિકલ ડૉક્ટરોને આપણે સારા ડૉક્ટરોને મળીએ તો એ આપણને સજ્જનતાપૂર્વક સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. સ્વામીજી, આપના પરિવારમાં આપના ઘરે જ્યારે જયભાઈનો જન્મ થયો અને તમને ખ્યાલ આવ્યો કે જયભાઈ છે એ આ પ્રકારની અવસ્થા ધરાવે છે, ત્યારે તમારા પરિવારનો અને ખાસ કરીને તમારું વ્યક્તિગત તમારો જે મનોભાવ છે અથવા તો તમારી જે કઈ લાગણીઓ છે એ કયા પ્રકારની હતી? મારે ઘરે જ્યારે ભગવાને બાળકને મોકલો દેવદૂત સ્વરૂપ અને મને જ્યારે ડૉક્ટરે કીધું કે તમારું બાળક આવા પ્રકારનું થશે, એ ચાલી નહીં શકે, સાંભળવાની પણ એને ક્ષમતા રહેશે, ત્યારે આપણે તો એક ક્ષમતા તો એક ક્ષણ તો એવું જ લાગે કે ભાઈ પગ નીચેથી ધરતી સરકી ગઈ, આંખ આડે અંધારા આવે કે ભાઈ આપણા ઘરે આવું બાળક આવ્યું, હવે આપણે આના માટે શું કરી શકશું, કેમ આપણા ઘરે જ આવું આવ્યું. પણ માનો કે ઈશ્વરને આપણે પ્રાર્થના કરી અને ઈશ્વરે આપણા ઉપર પ્રેરણા કરી કહેવાય કે અમુક દિવસોની અંદર અમે સ્વસ્થ થઈ ગયા અને અમે એક સારા ડૉક્ટરને મળ્યા. ડૉક્ટર ભદ્રેશ વ્યાસ, જામનગર ઇરવિન હોસ્પિટલના પોતે ડીન હતા બાળકો ક્ષેત્રના. એને અમને આ બાળક અંગે બહુ સારું એસેસમેન્ટ કરીને સમજ આપી કે તમારા ઘરે જે બાળક આવ્યું છે એ આવા પ્રકારનું થશે, પણ તમે એની સારી કેર રાખશો, સારી કેળવણી આપશો તો તમારા બાળકની અંદર પણ ઘણી બધી ક્ષમતાઓ વિકસવાની સંભાવનાઓ છે. જે ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એ વખતે સાચી દિશા બતાવનાર મને પહેલા આ ક્ષેત્રના ગુરુ મળ્યા, એવું પણ હું માની શકું છું. સ્વામીજી, તમે જે જયભાઈના ઉછેરમાં તમારું સંપૂર્ણ જીવન છે એ સમર્પિત કર્યું છે. પૂર્વાશ્રમમાં તમે ખૂબ સારા કેરિયર કારકિર્દી ધરાવતા હતા અને જ્યારે તમારી સામે આ એક પ્રકારની પડકારની પરિસ્થિતિ ઊભી થઈ, એની કેળવણીની વાત આવી, એને ઉછેર કરી અને સામાન્ય સમાજની સાથે કઈ રીતે તાલમેલ મેળવી શકે એ પ્રકારની આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું તમારી સામે, અને તમે કેરિયર છોડી અને તમારું સમગ્ર જીવન છે એ જયભાઈની એની કેરિયર બનાવવામાં એને લોકોની વચ્ચે સ્થાપિત કરવા માટે થઈ અને તમે જ્યારે દાવ પર લગાવ્યું તમારું જીવન, તો આખી આ જે યાત્રા રહી એના વિશે થોડી વાત કરશો કે કઈ રીતે તમે આ તમારા જીવન સમર્પિત કરવાનો તમે નિર્ણય લીધો? જી, મારા ઘરે બાળક આવ્યું હોય તો એ તો નૈતિક ફરજ મારી જ હોય છે. મારા બાળકને સારી કેળવણી આપવી, મારા બાળકને સારા સંસ્કાર આપવા, મારા બાળકને સારી શિક્ષણ આપવું, મારા બાળકને સારી જીવનયાપન કરવાની વ્યવસ્થા પૂરી પાડવી, એ એક માતા પિતા તરીકે પ્રથમ મારો ધર્મ હતો. અને મને એવું લાગ્યું કે મારે મારા બાળકને જે જરૂરિયાત છે કે સ્પેશિયલ ચાઇલ્ડ છે તો એને એક સ્પેશિયલ ફાધરની જરૂરિયાત હતી, એની જે રિક્વાયરમેન્ટ હતી એ મુજબ હું એમના અનુકૂળ બનતો ગયો. અને ક્યાંક ને ક્યાંક પ્રભુ કૃપા પણ કહેવાય કે ભગવાને મને આ માર્ગ ઉપર લઈ ગયા કે ગુરુજીનું એક આજ્ઞા હોય છે કે ભાઈ તમને કોઈ એવો માણસ મળશે જીવનમાં જે તમને મુક્તિના માર્ગ ઉપર આગળ લઈ જશે. તો હું તો એવું જ માનું છું કે જયભાઈને ભગવાને મોકલેલો એક એવો માણસ છે મારા ઘરે, દીકરા સ્વરૂપે આવ્યો, પણ ખરેખર તો એ મારો એક માર્ગદર્શક, એને એના હાથથી મારે આ બધા જે સાંસારિક જે હું ફસાયેલો હતો એમાંથી મને માર્ગમાંથી કાઢી અને એક સરસ મજાના જીવન ઉપર મને મોકલો હતો, મારા માર્ગ ઉપર લઈ આવનાર એના માટે હું આ માણસને નિમિત્ત ગણું છું. અને દીકરા તરીકે ભલે આવ્યો પણ એ મારો માર્ગદર્શક છે. મને હવે એના જેવી બની જવાની ઈચ્છા છે. જગતનું જે કંઈ છે એ બધું ભૂલી અને એના જેવો નિર્લેપ ભાવ, તટસ્થતા ભાવ જો જીવનમાં આપણે કેળવી શકીએ તો આપણે ઈશ્વરને સાચા અર્થમાં સમજી શકીએ. સ્વામીજી, જયભાઈ છે એ અત્યારે એનું સામાન્ય જીવન વ્યતીત કરી રહ્યા છે. તમારા પેરેન્ટિંગ્સને કારણે, તમારા પ્રયત્નોને કારણે અત્યારે એક સામાન્ય ચાઇલ્ડ જે રીતે બિહેવ કરતું હોય, જે વર્તન કરતું હોય એવું જ વર્તન જયભાઈ કરે છે. અને એ સિવાય પર્વતારોહણ જેવી એક સામાન્ય લોકો માટે પણ બહુ અઘરું અને મુશ્કેલ કામ છે, એવી બાબતમાં પણ જયભાઈએ કંઈક સિદ્ધિઓ મેળવી છે, એના વિશે થોડી વાત કરો.
જે ખૂબ જરૂરી છે. જ્યારે આવું બાળક આપણા ઘરે અવતરે છે અને જ્યારે મેડિકલ વાળા એસેસમેન્ટ કરીને આપણને કહે છે કે તમારું બાળક આટલા ટકા ડિસેબલ છે, અમારા જયભાઈ છે એ 75% એટલે કે 75% ડાઉન સિન્ડ્રોમ છે, મેન્ટલ ડિસેબલ. તો હવે આ બાળકની જે ક્ષમતાઓ છે જે તે વખતે એ એટલી બધી વિકસિત ના હોઈ શકે, પણ એને સપોર્ટેડ પર્સન મળી ગયા અને એને જેમ જેમ અનુભવ કરવાના અવસર મળ્યા, નોખા નોખા વાતાવરણ એને ફેસ કર્યા, એમ એનું સામાજિકરણ થતું ગયું. એના ફળ સ્વરૂપે આજે જયભાઈ કેદારનાથ ટ્રેકિંગ કમ્પ્લીટ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે. અમરનાથ યાત્રા પૂર્ણ કરીને એનો પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી શક્યા છે. એ સિવાયના ઘણા બધા અમે ઋષિકેશ, હરિદ્વારમાં ટ્રેકિંગ કર્યા છે અને હવે અમારો આવનાર ગોલ છે એવરેસ્ટ બેઝ કેમ્પ, એટલે કે હિમાલય સુધી આ માણસ જઈ શકે છે. તો આપણે એવું વિચારી શકીએ કે આની અંદર આવી ક્ષમતા જે ડેવલપ થઈ એમાં મુખ્ય ભૂમિકા અનુભવની છે. કોઈ પણ બાળકને જો ફિઝિકલ એક્ટિવિટીમાં જોડવામાં આવે તો એની અંદર ઘણી બધી ક્ષમતાઓ વિકાસ પામી શકે છે. સ્વામીજી, એક વાત ખાસ દર્શક મિત્રો પણ જાણવા માંગશે એક જિજ્ઞાસા ભાવથી કે અત્યારે જયભાઈ છે એનું રૂટીન દિનચર્યા કયા પ્રકારની હોય છે સવારથી સાંજ સુધીની? જે ખૂબ જરૂરી છે દરેક ડિસેબલ બાળકો માટે. સવારે આપણે જેમ નોર્મલ પર્સન હોય છે એવી જ રીતે અમારા દિવ્યાંગ બાળકોને સવારે ઉઠે એટલે સૌથી પહેલા એમને બ્રશ પેસ્ટથી હાથે લઈ લે છે, હાથે બ્રશ કરી શકે છે. બ્રશ પૂરી કરીને એને ટોયલેટ ટ્રેનિંગ કહેવાય કે હાથે બાથરૂમ જઈ શકે છે, સ્નાન કરી શકે છે અને ટોયલેટ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી અને બહાર આવે એટલે એના કોસ્ચ્યુમ એને જે એને અનુકૂળ હોય તે. અમારા બાળકો છે એ બટન બંધ કરવામાં ને એમાં પ્રોબ્લેમ અનુભવે એટલે અમે એને એ ટાઈપનું જ કોસ્ચ્યુમ આપીએ. એટલે હાથે એ કપડાં પણ ચેન્જ કરી શકે છે, કપડાં ચેન્જ કરાવીને જે નાસ્તો હોય હાથે નાસ્તો કરી શકે અને રૂટીન આપણે જે એને લાઈફમાં કામ સોંપેલું હોય એ કામમાં એ જોડાઈ જાય. જી, હવે આ પ્રકારના જે મનોદિવ્યાંગ બાળકો છે એને એના જીવનની અંદર પણ ખુશીઓ આવે અને એના માતા પિતાની સમસ્યાઓ કે મુશ્કેલી કે માનસિક પરિસ્થિતિમાં એને રાહત મળે એ પ્રકારના ઘણા બધા પેરેન્ટ્સ એસોસિએશન ચાલે છે, ઘણી બધી સ્કૂલો પણ ચાલે છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની કઈ કઈ સારી સ્કૂલો છે અને ક્યાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો માતા પિતાને માર્ગદર્શન મળી શકે એની માટેની સંસ્થાઓનું શું અત્યારે કાર્ય છે એના વિશે થોડી વાત કરશો? જે આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જ્યારે મારા જે અનુભવો મેં મેળવ્યા એમાં મારા મત મુજબ અત્યારે ભાવનગરની અંદર સૌથી બેસ્ટ કામ થાય છે. ભાવનગરની અંદર અંકુર બાળકોની સ્કૂલ છે, અંકુર મંદબુદ્ધિ બાળકોની શાળા છે, જેમાં અમે પોતે અમારા જયભાઈને એમાં દાખલ કર્યો હતો, એડમિશન લેવડાવ્યું અને ત્યાં હોસ્ટેલ વ્યવસ્થા ન હોવાથી અમે પોતે ફેમિલી સાથે ભાવનગર રહેવા ગયા હતા અને અમારા બાળકને સારી કેળવણી મળે, સારી તાલીમ મળે એટલા માટે અમે પોતે 5 વર્ષ ભાવનગર રહ્યા હતા. અને એ સિવાય ઘણી બધી સ્પેશિયલ બાળકોની સ્કૂલ તો ચાલે છે પણ આમાં મેન અભાવ છે તાલીમબદ્ધ શિક્ષકોનો. જે સ્પેશિયલ એજ્યુકેશન તાલીમ પામેલા ડિપ્લોમા અથવા તો બીએડ કરેલા જે ટીચર છે એ પોતાની ક્ષમતા મુજબ સારું ક્વોલિટીવાળું કામ આપવાનો પ્રયત્ન કરે છે, પણ પેરેન્ટ એસોસિએશનની દ્રષ્ટિએ જોઈ તો સૌરાષ્ટ્રમાં અત્યારે પેરેન્ટ એસોસિએશન સારું મારા મત મુજબ વખાણાય એવું કોઈ પેરેન્ટ એસોસિએશન એક્ટિવ નથી. એક્ટિવ એટલા માટે નથી કે આપણે બાળકોના હિત સચવાય, બાળકોના અધિકારો માટે જરૂર પડે તો ક્યાંક અવાજ ઊંચો કરી શકીએ, જરૂર પડે તો પ્રશાસન સામે પણ આપણે બોલવું પડે, આવેદનપત્ર આપવા પડે. આવું કોઈ પેરેન્ટ એસોસિએશન અત્યારે સૌરાષ્ટ્રમાં અસ્તિત્વમાં નથી અને હું એવું ઈચ્છું છું કે જાગૃત વાલીઓ હોય એને આગળ આવવું જોઈએ અને આપણે સૌરાષ્ટ્રમાં આવું એક સરસ મજાનું પેરેન્ટ એસોસિએશન બનાવવું જોઈએ અને આવા બાળકોના અધિકારોના રક્ષણ માટે જરૂર પડે તો આપણે રોડ ઉપર પણ આવવું પડે, કારણ કે આપણા બાળકોના અધિકારો માંગીએ છીએ અને એમને સમાનતામાં આપણે જોડી શકીએ, એમને આપણે આર્થિક રોજગારી તરફ પણ ઢાળી શકીએ એવો પ્રયત્ન એક પેરેન્ટ એસોસિએશનનો હોવો જોઈએ. સત્યવિજય સરસ્વતીજી, આપ જે કહી રહ્યા છો કે સૌરાષ્ટ્રમાં એક સારા પેરેન્ટ્સ એસોસિએશનની જરૂરિયાત છે, તો આપ એ દિશામાં આગામી સમયમાં શું પ્રયાસ કરશો? અને બીજું કે સરકારશ્રી તરફથી મનોદિવ્યાંગ બાળકો પ્રત્યેનું સરકારનું વલણ કેવું છે અને કયા પ્રકારની સહાયતા કે રાહત કે ગ્રાન્ટ કે શું કઈ રીતે સરકાર આમાં મદદ કરી રહી છે? સરકારશ્રીની તો ઘણી બધી કલ્યાણકારી યોજના છે, જેમ કે દિવ્યાંગ બાળક હોય તો એને સરકારી શાળામાં આપણે દાખલ કરવું જોઈએ. એમના જે કંઈ ગવર્મેન્ટના રૂલ્સ છે એમનો એ કાયદા મુજબ આપણે એમનું ડિસેબલ સર્ટી, એમનું ડીઆઈડી કાર્ડ
અને તમે શાળામાં નામ દાખલ કરાવો એટલે એને દર મહિને એમના એકાઉન્ટમાં 1000 રૂપિયા એમને સ્ટાઇપન્ડ જમા થાય છે વિદ્યાર્થીને. અને ડિસેબલ પર્સનને એમને જે કંઈ સાધન સહાયની જરૂર પડે છે એ પણ સરકારશ્રીની વર્તમાન સમયમાં સબ સુવિધા છે એ ઓનલાઈન છે. તમે કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરી અને સાધન સહાયમાં પણ તમે માગણી રજૂ કરી શકો છો. અને તમારે બાળક મોટું થઈ જાય અને એને કાંઈ રોજગારી કરવી હોય તો પણ સરકારશ્રીની આર્થિક લોનેબલ એવી યોજનાઓ છે જેથી કરીને પોતે સ્વરોજગાર સ્થાપી શકે. અને આપ આ દિશામાં કઈ પ્રયત્ન કરી રહ્યા છો અને તમારું કોઈ આગામી આયોજન છે સૌરાષ્ટ્રમાં પેરેન્ટ્સ એસોસિએશનને લઈને, એના વિશે થોડી વાત કરશો? જે ખૂબ જરૂરી છે. મને એવું લાગે છે કે આપણે સૌરાષ્ટ્ર લેવલે ફક્ત મનોદિવ્યાંગ બાળકોના પેરેન્ટ્સને એક નેજા હેઠળ એટલે કે વાલી મંડળ તરીકે આપણે સ્થાપિત થવાની જરૂરિયાત છે. આપણે આપણા બાળકો માટે આગામી દિવસોમાં દરેક ડિસ્ટ્રિક્ટ લેવલના કેમ્પનું આયોજન કરી શકીએ. આપણા બાળકોને જે કંઈ દૂર તકલીફો હોય છે એ દૂર કરવાનો આપણે સહિયારો પ્રયાસ કરીશું. એટલે મારો એવો પ્રયત્ન રહેશે કે આગામી સમયમાં હું સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી અને જે સારા જાગૃત વાલી છે, શિક્ષિત વાલી, એમને જોડી અને એક એવું વાલી મંડળ બનાવવાનું છે કે જે વાલી મંડળ ફક્ત બાળકોના હિત માટે કામ કરે. અમે કોઈ પક્ષ માટે કામ કરવા નથી માંગતા. અમે અમારા બાળકોના હિત માટે કામ કરશું. વધુ બાળકોના ટ્રેનિંગ સેન્ટર ખુલે એના માટે કામ કરશું. અને આની અંદર ફક્ત પોતાનું જે બાળક એક્ટિવ હોય, જે બાળકને મિટિંગમાં કે ટ્રેનિંગમાં લાવી શકે એવા બાળકોના પેરેન્ટ્સને જ અમે સભ્ય બનાવશું. સત્યવિજય સરસ્વતીજી, આપ ખૂબ સારો પ્રયાસ કરવા જઈ રહ્યા છો. એની સાથે સાથે આપ એક જયભાઈને આગળ કરીને એક સ્ટાર્ટઅપ પણ પ્લાનિંગ કરી રહ્યા છો મોરબીમાં. તો એ શું યોજના છે તમારી? જે દરેક માતા પિતાનું એક સપનું હોય છે કે પોતાનું બાળક છે એ આત્મનિર્ભર બને, એટલે કે રોજગારી ક્ષેત્રમાં પણ પ્રગતિ સાધે. એટલે કે જયભાઈ હવે 21 વર્ષનો થઈ ગયો છે. કાલ સવારે મારું શરીર છૂટી જાય તો મારું બાળક બિચારું ન બને, મારું બાળક ઓશિયાળું ન બને. એટલા માટે એમને આત્મનિર્ભર બનાવવો ખૂબ જરૂરી છે. એમના એકાઉન્ટમાં જો પૈસા કે રકમ આવતી હશે તો એને કોઈ પણ સાચવશે. એટલે કે એમના રિટર્ન અમે છેલ્લા 2 વર્ષથી ફાઇલ કરી છે અને હવે ટૂંક સમયમાં એમના પોતાનું એક સ્ટાર્ટઅપ લોન્ચ કરવું છે અને એ મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધે છે. ઘણી બધી કંપનીનું એ જાહેર ખબરમાં મોડેલિંગમાં ચમકશે. જે કંપની એમને આર્થિક પેકેજ આપશે એ પેકેજના ફળ સ્વરૂપે જયભાઈનું જીવન યાપન કરવામાં મદદ મળશે. ખૂબ સરસ આપના વિચારો છે. તમારી આ યાત્રામાં, તમારી આધ્યાત્મિક યાત્રામાં જયભાઈને તમે જે સુપર હીરો કે રોલ મોડેલ તરીકે જે જોવા ઈચ્છો છો એમાં આપ કામયાબ થાવ તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.